विद्यार्थी मित्रों, मारू नाम नीरव शाह। मारो कुल शैक्षणिक अनुभव 18 वर्षनो है। हूँ BS टायर सेकंडरी स्कूल में मणिनगर खाते रसायण विज्ञान भणावुं छुं અને ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી તમારા માટે હું નીટનું લેક્ચર લેવા જઈ રહ્યો છું। આજે આપણે પરમાણુનું બંધારણ વિશે ચર્ચા કરીશું। સૌપ્રથમ આપણે ચેપ્ટરના રૂપરેખા જોઈ લઈએ। જરા અહીંયા ધ્યાન આપશો। તમારા ટોપિક્સમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોનની શોધ, કેથોડ કિરણ નળીના પ્રયોગો, પરમાણુના વિભિન્ન નમૂના જેમાં થોમ્સનનો પરમાણુ નમૂનો, રુથરફોર્ડનો પરમાણુ નમૂનો, બોરનો પરમાણુ નમૂનો અને છેલ્લે ક્વોન્ટમ મિકેનિકલ મોડેલ। આ ઉપરાંત હાઇડ્રોજન વર્ણપટ, પ્રકાશનો દ્વિસ્વભાવ જેની અંદર આપણે અભ્યાસ કરશું કાળા પદાર્થનું વિકિરણ, ફોટોઇલેક્ટ્રિક અસર, દ બ્રોગલીની સંકલ્પના, દ્રવ્યની દ્વિપ્રકૃતિ, હાઇઝનબર્ગનો સિદ્ધાંત, ક્વોન્ટમ અંકો અને કક્ષકો તથા ઇલેક્ટ્રોન સંરચના અને તેના નિયમો। આ બધા ટોપિકમાં નીટ માટે જે વધારે અગત્યના ટોપિક છે એમાં મેઇન એક તો બોરનો નમૂનો, ક્વોન્ટમ મિકેનિકલ મોડેલ, હાઇડ્રોજન વર્ણપટ, પ્રકાશનો દ્વિસ્વભાવ, ફોટોઇલેક્ટ્રિક ઇફેક્ટ, દ બ્રોગલીની સંકલ્પના, હાઇઝનબર્ગનો સિદ્ધાંત અને ક્વોન્ટમ અંકો તથા ઇલેક્ટ્રોન સંરચના। મુખ્યત્વે જે MCQ પૂછાય છે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તે આ વિષયોમાંથી પૂછાય છે। આપણે આજે એનો વિશેષ અભ્યાસ કરશું। તો સૌથી પહેલાં દ્રવ્ય। દ્રવ્ય શેનું બનેલું છે? દ્રવ્ય કોઈપણ પદાર્થ અણુઓનો બનેલો છે અને અણુઓ પરમાણુના બનેલા છે। આ અગાઉ અભ્યાસ કરી ચૂક્યા છે તે અનુસાર પરમાણુને બે ભાગમાં વિભાજન કરી શકાય છે। સો મિત્રો, પરમાણુ બે ભાગનું બનેલું છે, પરમાણુ કેન્દ્ર અને પરમાણુ કેન્દ્રનો બહિર્ભાગ। પરમાણુની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન છે, જેના બહિર્ભાગમાં ઇલેક્ટ્રોન વિશિષ્ટ રીતે ગોઠવાયેલ છે। પ્રોટોનની સંખ્યા પરમાણુ ક્રમાંક દર્શાવે છે। પ્રોટોન અને ન્યુટ્રોન બંને સંયુક્ત રીતે પરમાણુ ભારાંક દર્શાવે છે। પ્રોટોનની સંખ્યા એટલે કે એટોમિક નંબર, પરમાણુ ક્રમાંક Z ચેન્જ થાય તો તત્વ બદલાશે, એના ભૌતિક તથા રાસાયણિક ગુણધર્મો પણ બદલાઈ જશે। ન્યુટ્રોન બદલાશે તો ભૌતિક ગુણધર્મોમાં ફેરફાર થશે પણ રાસાયણિક ગુણધર્મોમાં ફેરફાર થતો નથી, જેના માટે આપણે નવો શબ્દ વાપરીશું, સમસ્થાનિક। એક જ તત્વના ભિન્ન ભિન્ન પરમાણુઓ જેમનો પરમાણુ ક્રમાંક સમાન પરંતુ પરમાણુ ભારાંક ભિન્ન। ઉદાહરણ તરીકે હાઇડ્રોજનના સમસ્થાનિક 1H1 પ્રોટિયમ, 1H2 ડ્યુટેરિયમ, 1H3 ટ્રિટિયમ। આ બીજા ઘણા ઉદાહરણ લઈ શકાય, જેમ કે યુરેનિયમના સમસ્થાનિકો। આપણે સમસ્થાનિકની વાત કરીએ, આપણે વાત કરશું સમભારીય અથવા સમભારક, જેને આપણે કહીએ છીએ આઇસોબાર।
આઇસોબારની અંદર પરમાણુ ભાર સમાન, પરમાણુ ક્રમાંક ભિન્ન હોય છે. 6C14 7N14 બંનેના પરમાણુ ભાર સમાન છે પરંતુ પરમાણુ ક્રમાંક જુદા છે. સમભારીઓમાં રાસાયણિક ગુણ અને ભૌતિક ગુણધર્મો ભિન્ન રહે છે. ચાલુ કરશું. આઇસોટોન આઇસોટોનમાં ન્યુટ્રોન સમાન હોય છે પરંતુ તેમનો પરમાણુ ક્રમાંક અને પરમાણુ ભારાંક ભિન્ન હોય છે. ઉદાહરણ તરીકે સિલિકોન 30, 15 ફોસ્ફરસ 31, 16 સલ્ફર 32. ત્રણેયમાં ન્યુટ્રોનની સંખ્યા 16 જ છે. હવે આપણે મિત્રો પરમાણુના કેન્દ્રના બહિર્ભાગ વિશે ચર્ચા કરીશું. કેન્દ્ર સિવાયનો બાકીનો અવકાશ. તો પરમાણુ કેન્દ્રની ત્રિજ્યા આશરે 10⁻⁻15 મીટર છે, જ્યારે પરમાણુના પોતાની ત્રિજ્યા 10⁻−10 મીટર. આપણે એક સાદું ઉદાહરણ લઈએ. જો ફૂટબોલને આપણે ધ્યાનમાં લઈએ અને ક્રિકેટના ગ્રાઉન્ડની વચ્ચે કેન્દ્રમાં મૂકી દઈએ તો એટલો સાઇઝનો તફાવત એમાં જોવા મળે છે. ઇલેક્ટ્રોન વિશિષ્ટ રીતે કક્ષાઓમાં ગોઠવાયેલા હોય છે. કક્ષા એટલે કે ઓર્બિટ પરમાણુના કેન્દ્રની આસપાસનો વર્તુળાકાર પરિભ્રમણ પથ જેમ ઇલેક્ટ્રોન ગતિ કરે તેને આપણે કક્ષા કહીએ છીએ. કક્ષા માટે વપરાતો શબ્દ છે ઓર્બિટ અથવા તો શેલ. મુખ્યત્વે કક્ષા દ્વિપરિમાણીય સંકલ્પના છે. સમતલીય અને વર્તુળાકાર પરિભ્રમણ દર્શાવે છે. કક્ષાને આપણે n સંજ્ઞા વડે બી દર્શાવીએ છીએ. n બરાબર 1 2 3 4 5 6 7 જે અનુક્રમે સંજ્ઞા k l m n o p અને q વડે દર્શાવાય છે. ત્યારબાદ આવશે કક્ષા. તો કક્ષા ઇલેક્ટ્રોનનું સંપૂર્ણ વર્ણન કરી શકતી નથી. માત્ર નવો ટોપિક લીધો આપણે, એના પછી નવો કન્સેપ્ટ આવ્યો કક્ષક. કક્ષક માટે વપરાતો શબ્દ છે ઓર્બિટલ અથવા તો સબસેલ. પરમાણુના કેન્દ્રની આસપાસનો વિસ્તાર જેમાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના મહત્તમ હોય છે 95% કે તેથી વધુ, તેને આપણે કક્ષક તરીકે ઓળખીએ છીએ. પરમાણુય વર્ણપટના આધારે કક્ષકોના પ્રકાર લેવામાં આવે છે, જેમ કે S, P, D, F, G અને આગળ પણ સુધારેલ છે H, I અને J. S માટે શાર્પ, P માટે પ્રિન્સિપલ, D માટે ડિફ્યુઝ, F માટે ફંડામેન્ટલ. હવે કક્ષકોની વાત કરીએ તો S કક્ષક માત્ર એક જ પ્રકારની હોય છે. P કક્ષક 3 પ્રકારની હોય છે, D કક્ષક 5 પ્રકારની, F 7 પ્રકારની અને G 9 પ્રકારની હોય છે. એની અંદર સમાવિષ્ટ થઈ શકતા કુલ ઇલેક્ટ્રોનની ચર્ચા કરીએ તો એસમાં માત્ર 2 ઇલેક્ટ્રોનનો સમાવેશ થાય છે, પીમાં 6 ઇલેક્ટ્રોનનો થાય છે, ડીની અંદર 10 ઇલેક્ટ્રોન, એફમાં 14 અને જીમાં 18 ઇલેક્ટ્રોન મૂકી શકાય છે. આ ઉપરાંત આપણે બીજી ચર્ચા કરીએ તો આ કક્ષકો. તો એસ કક્ષક બધા જ મુખ્ય ક્વોન્ટમ અંકમાં અથવા ઉર્જા સ્તરોમાં સમાવિષ્ટ છે. પી કક્ષક પહેલા સિવાય બધા જ કક્ષકો ઉર્જા સ્તરમાં હોય છે. ડી કક્ષક ત્રીજા ઉર્જા સ્તરથી ચાલુ થાય છે. એફ કક્ષક ચોથા ઉર્જા સ્તરથી ચાલુ થાય છે. તો આ આપણે પ્રાથમિક માહિતી જે આપણે અત્યાર સુધી ભણી ગયા એની ચર્ચા કરી.
હવે આપણે આગળ અભ્યાસ કરીએ ડિટેલમાં, તેની આપણે ચર્ચા કરશું. અપરમાણવિક કણો એટલે કે સબ એટોમિક પાર્ટિકલ્સ. સબ એટોમિક પાર્ટિકલ્સની વાત કરીએ તો મુખ્યત્વેની અંદર પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન, મેસોન, ગ્રેવિટ્રોન, પોઝિટ્રોન વગેરે લેવામાં આવે છે. આમાંથી પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનને મૂળભૂત કણો કહે છે, એટલે કે ફંડામેન્ટલ પાર્ટિકલ. તો હવે આપણે આ કણોના શોધ વિશે ચર્ચા કરીશું. સૌપ્રથમ ઇલેક્ટ્રોનની શોધ. સૌપ્રથમ વિદ્યુતનો શોધ થયો. સ્થિર વિદ્યુતીઓની આ સમજણ બાદ માઇકલ ફેરાડે એવું દર્શાવ્યું કે જ્યારે વિદ્યુત વિભાજનના દ્રાવણમાંથી વિદ્યુતને પસાર કરવામાં આવે છે ત્યારે રાસાયણિક પ્રક્રિયા થઈ અને વિદ્યુત ધ્રુવો ઉપર પદાર્થો છૂટા પડે છે. આના આધારે વિદ્યુતની કણ પ્રકૃતિનું નિદર્શન થયું અને તેના આધારે આગળ અભ્યાસ થયો, જેની અંદર મુખ્યત્વે વિદ્યુત વિભાર નળી એટલે જેને આપણે અંગ્રેજીમાં ડિસ્ચાર્જ ટ્યુબ તરીકે ઓળખીએ છીએ. હવે આપણે ઇલેક્ટ્રોનની શોધ વિશે વાત કરીશું. તેના માટે વિદ્યુત વિભાર નળી એટલે કે ડિસ્ચાર્જ ટ્યુબના પ્રયોગોના આધારે નક્કી થયું. વિદ્યુત વિભાજનના દ્રાવણમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે વિદ્યુત ધ્રુવો ઉપર રાસાયણિક પ્રક્રિયા થાય છે અને પદાર્થ મુક્ત થાય છે. આ આપણે દર્શાવ્યું માઇકલ ફેરાડે, જેના આધારે વિદ્યુતની કણ પ્રકૃતિ દર્શાવિત થઈ. માઇકલ ફેરાડેએ કરેલા વાયુઓના વિદ્યુત વિભારના પ્રયોગ ઉપરથી પરમાણુના આંતરિક બંધારણ વિશે આપણને માહિતી મળી. જેમ કે અહીંયા આકૃતિમાં બતાવેલ છે તેમ અંશતઃ શૂન્યાવકાશ કરેલ નળીઓમાં વિદ્યુત વિભારના પ્રયોગો થયા. આ નળી એક ગ્લાસની બનેલી હોય છે, જેમાં બે ધાતુની વિદ્યુત ધ્રુવો હોય છે, કેથોડ અને એનોડ, અને એને ઊંચા દબાણે, ઊંચા વિદ્યુત દબાણે અંશતઃ શૂન્યાવકાશ કરેલ નળીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા કેટલાક પ્રયોગો આધારે નોંધાયું કે જેમ કે એક વાતાવરણ દબાણે વિદ્યુતનું વહન થતું નથી, પણ 10⁻⁻² વાતાવરણ દબાણે વિદ્યુતનું વહન થાય છે અને પ્રકાશનું ઉત્સર્જન થાય છે. ઉત્સર્જિત પ્રકાશની પ્રકૃતિ વિદ્યુત વિભાર નળીમાં લીધેલ વાયુના પર આધાર રાખે છે. જેમ કે હાઇડ્રોજનની અંદર જાંબલી, નિયોનમાં લાલ, સોડિયમમાં પીળો અને મર્ક્યુરીમાં સફેદ પ્રકાશ જોવા મળે છે. 10⁻⁻⁴ વાતાવરણ દબાણે વિદ્યુતનું વહન થાય છે પણ પ્રકાશનું ઉત્સર્જન થતું નથી. અહીંયા આગળ જે અદ્રશ્ય કિરણો કેથોડથી એનોડ તરફ ગતિ કરે છે તેમને કેથોડ કિરણો કહે છે. કેથોડ કિરણોના ગુણધર્મો સીધી રેખામાં ગતિ કરે છે. વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રમાં તેઓ ઋણ વીજભારિત કણોની જેમ વિચલન પામે છે, એટલે કે ઋણ વીજભારિત છે, ભેદન શક્તિ ધરાવે છે. ટંગસ્ટન કે મોલિબ્ડેનમ જેવી સખત ધાતુ સાથે જ્યારે ત્યાં થાય ત્યારે એક્સરે ઉત્પન્ન કરે છે. કેથોડ કિરણો ઋણ વીજભારિત કણોના બને છે, જેને ઇલેક્ટ્રોન કહે છે. ઇલેક્ટ્રોનના દળ અને E/mની ચર્ચા હવે આ પછીના આપણે કરશું. આપણે ઇલેક્ટ્રોનના ચાર્જ બાય માસ રેશિયો એટલે કે વીજભાર અને દળના ગુણોત્તરની ચર્ચા કરીશું. જે થોમ્સનના પ્રયોગના આધારે ઇલેક્ટ્રોનના E/mનું મૂલ્ય નક્કી થયું. થોમ્સને વિદ્યુત વિભાર નળીમાં કેટલાક પરિવર્તન કર્યા, જે અહીંયા આકૃતિમાં દર્શાવેલ છે. વિદ્યુત વિભાર નળીની અંદર કેથોડ, એનોડ એ ઉપરાંત
ચુંબકીય અને વિદ્યુતીય ક્ષેત્ર જે બંને એકબીજાને લંબરૂપે છે અને ઇલેક્ટ્રોનના ગતિપથને પણ લંબરૂપે છે. જ્યારે કેથોડ કિરણો કેથોડમાંથી નીકળી અને એનોડમાંથી પસાર થઈ અને આગળ વધે છે ત્યારે વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રની અસર વગર તે બિંદુ બી ઉપર આપાત થાય છે. પરંતુ જો વિદ્યુતીય ક્ષેત્ર આપવામાં આવે તેનું વિચલન થઈ અને એ બિંદુ એ આગળ આવે છે. એને બદલે જ્યારે માત્ર ચુંબકીય ક્ષેત્ર આપવામાં આવે ત્યારે બિંદુ સી આગળ વિચલન પામે છે. થોમ્સનના મત અનુસાર વીજભારિત કણોનું વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રમાં વિચલન નીચેની બાબતો પર આધાર રાખે છે. એક, કણો ઉપરના ઋણ વીજભારના સમપ્રમાણમાં. જેટલો ઋણ વીજભાર વધુ તેટલું એનું વિચલન વધુ, ઋણ વીજભાર ઓછો તો વિચલન ઓછું. બે, કણોના દળ ઉપર. જો કણોનું દળ વધુ હશે તેનું વિચલન ઓછું થશે અને જો કણોનું દળ ઓછું હશે તો વિચલન વધુ થશે. ત્રીજું, વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા ઉપર. જો તેમની તીવ્રતાનું પ્રમાણ વધારે હશે તો વિચલન વધુ થશે, તીવ્રતાનું પ્રમાણ ઓછું હશે તો વિચલન ઓછું થશે. આના આધારે થોમ્સને ઇલેક્ટ્રોન માટે E/mનું મૂલ્ય નક્કી કર્યું જે 1.758820 × 10⁻11 કુલમ પર કિલોગ્રામ છે. ઇલેક્ટ્રોનના E/mનું મૂલ્ય વિદ્યુત વિભાર નળીમાં રહેલ વાયુના સ્વભાવ અને વિદ્યુત ધ્રુવના પ્રકાર ઉપર આધાર રાખતું નથી. આ બહુ મહત્ત્વનું પરિણામ છે. આનો અર્થ એ થયો કે કોઈ પણ તત્વના ઇલેક્ટ્રોન માટે E/mનું મૂલ્ય ચોક્કસ રહે છે. તેથી જ આપણે ઇલેક્ટ્રોનને પરમાણુનો મૂળભૂત કણ કહીએ છીએ. જ્યારે મેસોન, પોઝિટ્રોન, ગ્રેવિટ્રોન એ લોકોને આપણે અપરમાણવિક કણો કહીએ છીએ પરંતુ મૂળભૂત કણો કહેતા નથી. મૂળભૂત કણો મિત્રો 3 જ છે: પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન. જેમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોન દરેક તત્વમાં આવેલા છે, જ્યારે ન્યુટ્રોન હાઇડ્રોજન સિવાય દરેક તત્વની અંદર આવેલ છે. એટલે કે કોઈપણ તત્વ માટે ઇલેક્ટ્રોનનું E/mનું મૂલ્ય અચળ રહે છે. તો થોમ્સનના પ્રયોગની મોટી ઉપલબ્ધિ હતી કે જેણે ઇલેક્ટ્રોનનો વીજભાર અને દળનો ગુણોત્તર નક્કી કર્યો. ત્યારબાદ ઇલેક્ટ્રોનનો વીજભાર R.A. મિલિકને ઓઇલ ડ્રોપ મેથડથી ઇલેક્ટ્રોનનો વીજભાર નક્કી કર્યો. ઇલેક્ટ્રોનનો વીજભાર 1.6 × 10⁻⁻19 કુલમ્બ છે. ઇલેક્ટ્રોનનું દળ થોમ્સન અને મિલિકનના પ્રયોગોના સંયુક્ત પરિણામથી નક્કી થયું જે અહીંયા બતાવ્યા પ્રમાણે me બરાબર E/E/me જેનું મૂલ્ય 9.1094 × 10⁻31 કિલોગ્રામ છે. આમ ઇલેક્ટ્રોનનો E/m તથા માસ બંને નક્કી થયા. અને બીજું એક મહત્ત્વનું પરિણામ ઉપલબ્ધ થયું કે ઇલેક્ટ્રોન એ પરમાણુનો મૂળભૂત કણ છે. મિત્રો, હવે આપણે પ્રોટોનની શોધ વિશે વાત કરશું. આપણે અગાઉ ઇલેક્ટ્રોનની શોધ અને જે થોમ્સનના પ્રયોગના આધારે E/mનો ગુણોત્તર તથા મિલિકનના પ્રયોગના આધારે ઇલેક્ટ્રોનના ચાર્જ વિશે એટલે કે વીજભાર વિશે અને મિલિકન તથા થોમ્સનના પ્રયોગોના આધારે ઇલેક્ટ્રોનનું દળ નક્કી કર્યું. હવે જે આપણે ચર્ચા કરશું તે પ્રોટોનની શોધ. હવે પ્રોટોનની શોધ માટે એક મોડિફાઈડ કેથોડ રે ટ્યુબ એટલે કે પરિવર્તિત કેથોડ કિરણ નળી લીધી જેમાં કેથોડમાં છિદ્ર કરેલ છે. નીચા દબાણે ઊંચો વિદ્યુતભાર આપતા એનોડથી કેથોડ તરફ કિરણો જાય છે, જ્યાં છિદ્રમાંથી પસારથી પાછળ રાખેલ પસ્ફુરક પડદા ઉપર અથડાય છે, જેના કારણે એનો ધન વીજભારિત કણોને ઓળખ મળી આપણને. ધન વીજભારિત કણો વિદ્યુત વિભાર નળીમાં રહેલા વાયુના સ્વભાવ ઉપર આધાર રાખે છે. એટલે કે ઇલેક્ટ્રોનની અંદર આપણે જોયેલું કે તે વાયુના સ્વભાવ કે ધાતુના ગુણધર્મો પર આધાર રાખતા નથી, પણ અહીંયા આગળ તે વાયુના સ્વભાવ ઉપર આધાર રાખે છે. તેઓ ધન વીજભારિત આયોનો છે. એટલે કે જ્યારે કેથોડ કિરણો ઉત્પન્ન થાય અને તેમાંથી ઇલેક્ટ્રોન આગળ વધે ત્યારે નળીમાં રહેલ વાયુનું આયનીકરણ કરે છે. પરિણામે
વાયુમાંથી વાયુમય આયનો ઉત્પન્ન થાય છે. આ વાયુમય આયનો ધન વીજભારિત હોવાથી તેઓ એનોડથી કેથોડ તરફ ગતિ કરે છે. ધન વીજભારિત કણોનો E/m એટલે કે વીજભાર અને દળનો ગુણોત્તર તેઓ જે વાયુમાંથી ઉદ્ભવે તેના ઉપર આધાર રાખે છે. જેમ આપણે અગાઉ ચર્ચા કરી તેમ કે વાયુમાંથી વાયુમય આયનો બને છે, એટલે કે વાયુના દળ ઉપર આ ધન વીજભારિત કણોના દળનો આધાર રહેશે. કેટલાક ધન વીજભારિત કણો એકમ વીજભારનો ગુણક ભાર ધરાવે છે. કેટલાક ધન વીજભારિત કણો એકમ વીજભારનો ગુણક ભાર ધરાવે છે. તેમની વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રમાં વર્તણૂક ઇલેક્ટ્રોન અથવા કેથોડ કિરણોથી વિરુદ્ધ પ્રકારની હોય છે. એટલે કે તેમનું વિચલન ઇલેક્ટ્રોનથી વિરુદ્ધ દિશામાં થાય છે. સૌથી નાનો અને હલકો ધન વીજભારિત કણ હાઇડ્રોજન વાયુમાંથી મળ્યો, જેને પ્રોટોન નામ અપાયું. આ બહુ સૂચક બાબત છે. અન્ય જે પણ વાયુમાંથી ધન વીજભારિત મળ્યા તેમના દળનું પ્રમાણ હાઇડ્રોજનમાંથી મળેલ ધન વીજભારિત કણના ગુણક પ્રમાણમાં હતું. આથી હાઇડ્રોજનના ધન વીજભારિત કણને આપણે મૂળભૂત કણ તરીકે સ્વીકારી અને પ્રોટોન નામ આપ્યું. આમ પરમાણુની અંદર ઇલેક્ટ્રોન અને પ્રોટોનની શોધ થઈ. પણ ઇલેક્ટ્રોન અને પ્રોટોન ઉપરાંત ત્રીજા એક અપરમાણવિક કણની પણ શોધ પાછળથી થઈ, જેને ન્યુટ્રોન નામ અપાયું. આની પરિકલ્પના રુથરફોર્ડે એનો નમૂનો આપતી વખતે કરેલી, જે પાછળથી ચેડવિકે શોધ્યું. ચેડવિકે શોધવા માટે બેરિલિયમની પાતળી પ્લેટ ઉપર આલ્ફા કણનો મારો ચલાવીને ન્યુટ્રોનની શોધ કરી. આમ આપણે ત્રણ અપરમાણવિક દળો વિશે ચર્ચા કરી: ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. ઇલેક્ટ્રોનની શોધ કેથોડની ટ્યુબથી થઈ. એના E/mનું મૂલ્ય જે થોમ્સનના પ્રયોગના આધારે નક્કી થયું. ત્યારબાદ એના વીજભારનું મૂલ્ય R.A. મિલિકનના ઓઇલ ડ્રોપ મેથડથી નક્કી થયું અને થોમ્સન તથા મિલિકનના પ્રયોગોના સંયુક્ત સ્વરૂપે ઇલેક્ટ્રોનનું દળ નક્કી થયું. ત્યારબાદ આપણે પ્રોટોન વિશે ડિસ્કસ કર્યું, જેની અંદર કે કેથોડ કિરણ નળીને પરિવર્તિત કરવામાં આવી, કે કેથોડમાં છિદ્ર રાખી અને પ્રોટોનની શોધ થઈ. અને ત્યારબાદ છેલ્લે ન્યુટ્રોનની શોધ થઈ. તો મિત્ર, આજના લેક્ચર દરમિયાન આપણે પરમાણુની સામાન્ય માહિતી, ત્યારબાદ અપરમાણવિક કણો જેમ કે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની શોધ વિશે ચર્ચા કરી. હવે પછીના ભાગની અંદર આપણે જુદા જુદા પરમાણુ નમૂના વિશે ચર્ચા કરશું અને તેમની મર્યાદાઓની ચર્ચા કરશું. થેન્ક યુ.